ભાઈ અને બહેન વચ્ચેના અતૂટ પ્રેમ, વિશ્વાસ અને લાગણીના પવિત્ર બંધનનું પર્વ એટલે રક્ષાબંધન. શ્રાવણ પૂર્ણિમાના પવિત્ર દિવસે ભરૂચ અને અંકલેશ્વરમાં પણ ભાઈ બહેનના સ્નેહની આ પરંપરા જીવંત બની હતી. બહેને ભાઈના કપાળે તિલક કર્યું, આરતી ઉતારી અને કાંડે રાખડી બાંધી તો ભાઈએ પણ બહેનના સુખ, સન્માન અને રક્ષણ માટેનો સંકલ્પ વ્યક્ત કર્યો. ભાઈ બહેનના પવિત્ર સંબંધને ઉજવતું રક્ષાબંધનનો દિવસ ભરૂચ અને અંકલેશ્વરમાં પણ સ્નેહ અને લાગણીના રંગે રંગાયો. સવારથી જ પરિવારોમાં રક્ષાબંધનની પરંપરાગત વિધિ શરૂ થઈ હતી. બહેનોએ પૂજાની થાળી સજાવી, ભાઈના કપાળે કંકુ અક્ષતનું તિલક કર્યું, આરતી ઉતારી અને જમણા કાંડે રક્ષાસૂત્ર સમી રાખડી બાંધી. ત્યારબાદ મીઠાઈ ખવડાવી ભાઈના સુખ, સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી. રાખડી બાંધવાની આ વિધિ માત્ર એક પરંપરા પૂરતી સીમિત નથી, તેની સાથે ભાઈ બહેનના વર્ષોના સ્નેહ, વિશ્વાસ અને એકબીજા પ્રત્યેની લાગણી જોડાયેલી છે. બહેન માટે રાખડી ભાઈને રક્ષા અને સુખાકારીની ભાવના વ્યક્ત કરતું રક્ષાસૂત્ર છે, જ્યારે ભાઈ પણ બહેનના સુખ, સન્માન અને સાથ માટેની પોતાની જવાબદારી વ્યક્ત કરે છે. રક્ષાબંધન એટલે માત્ર કાંડે બંધાતો દોરો નહીં, પરંતુ બાળપણથી સાથે ઉછરેલા ભાઈ બહેનના સંબંધમાં રહેલો વિશ્વાસ, લાગણી અને એકબીજા માટેની જવાબદારીની યાદ અપાવતો પવિત્ર પ્રસંગ. ભરૂચ અને અંકલેશ્વરમાં પણ આ જ લાગણી સાથે રક્ષાબંધન પર્વની ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી. खूब झगड़ते साथ फिर खाना खाए, डांट जो एक को पड़ती देख दूजा मुस्काए. सुबह ये खूब झगड़ते साथ फिर खाना खाए, डांट जो एक को पड़ती देख दूजा मुस्काए. भाई ताकत है तू मेरी जानो, आदत सारी तेरी तुझसे रोशन है मेरा जहां.